અને ઓલા પાસે હવે આપણે મગજમારી કરવા જવાની. એને મગજમારી લાગે. બોલો બોલો આવ્યો નહીં હરામીનો. જો એનો માલિક હજી નથી આવ્યો, કારણ કે પોતે જ કરાવે છે. હવે એને પડદા બાંધ્યા. બોલો દિવાલ તોડીને એને આ પડદા બાંધ્યા, સીલ માર્યું અહીંયા. બોલો દિવાલ તોડીને. આ દિવાલ કાના લીધી ભાઈ અહીંથી તમે? ઓ ભાઈ જોયું, સાંભળતા નથી, જવાબ દેતા નથી. આવા છે ને આવા મજૂરો અહીંયા કેટલાય મળે છે. આ કાન નથી અહીંથી લીધી? કોણ આવ્યું? કોણ ભાઈ આવ્યા? હે દિવાલ તોડીને પડદો રાખ્યો છે. જવો ભાઈ હમણે એમને ઓલું ઉપરથી એલિવેશન તોડી નાખ્યું ને, એટલે મેં એને કીધું ને તો ચલક ચણાનું રમીને વયા ગયા. 2-3 વર્ષે એ કરી દેશે મને. એ દિવાલે 2-3 વર્ષે કરી દેશે. જ્યારે એનું અહીંયા કામ ચાલુ થશે ને ત્યારે, ત્યાં સુધી મારે અને બુબુને અહીંયા રહેવાનું. આ ભયજનકના ઓલા વચ્ચે અહીંયા મારો બુબુ અહીંયા આવ્યો હોય શું કરવા માટેથી. આ દિવાલ તમારી છે? એની છે દિવાલ? આ દિવાલ તોડી નાખી તો કેમ તોડી નાખી? ખોટે ખોટા શું ચૂતિયા બનાવો મને? આ અહીંથી નાનકડી ન તૂટી અને આટલી મોટી તૂટી ગઈ. તો આ તો ભરતીનો લોડ આવે તો ભરતી પેલા કાઢતું જવાય, આપણને ખબર પડતી હોય તો. અહીંયા બાજુમાં પ્લોટ પડ્યો છે. આ બાજુમાં પ્લોટ પડ્યો, ત્યાં કેમ નથી નાખતા તમે કચરો? આ બાજુમાં પ્લોટ પડ્યો છે ને, તો ત્યાં કચરો નાખવો જોઈએ ને. પેલા અહીંથી લેવડાવી લેવું જોઈએ ને. ભરતી કરો, રિક્ષા ભરાવી લેવી જોઈએ ને. ઓલી કેમાં બારી બૈણાની રિક્ષા ભરાવી લીધી? બારી બૈણાની રિક્ષા તમે ભરાવી લીધી, એમ ભરાવી લેવું જોઈએ ને. એમ હું તમને કહું છું. જોઈ અંદર કઈક વાતું કરે છે. બોલો આ દિવાલ મારા બુબુની ઉપર પડે. અહીંયા આ ચોદામણો, એ ચોદામણાને છે ને, ચોદામણાને છોકરા ચોદવા છે. એનું છોકરું અહીંયા આવ્યું હોય ને, એ ચોદામણાનું છોકરું અહીંયા આવ્યું હોય ને, અને આપણી દિવાલ અહીંયા પડી હોય ને, તો એ ચોદામણો આપણી બહુ ખરાબ હાલત કરે. પોલીસ ખરીદી લેશે ભાઈ આ લોકો. આ રહ્યું જો ભાઈને છોકરું. તમારા ઘરમાં નાના છોકરા હોય આવી રીતે દિવાલ તોડી નાખે, તમે ચલાવો? તમારી કોમન દિવાલ તમારી પ્રોપર્ટી તોડી નાખે. નાનું છોકરું તમારું પાર્કિંગમાં રમવા જાય કે ન જાય? જાય ને. એના માથે આવી દિવાલ પડી હોય તો? કારણ કે છોકરું છે અને મારા કૂતરું છે. મારું કૂતરું છે એટલે બોલો આવી દિવાલ ઉપાડે છે માથે. હા ભાઈ જો ઈશારા કરે છે. અને શું ઈશારા કરો છો ભાઈ એમને? શું ઈશારા કરો છો એને? હા તમારો જ છે, તમારો જ માણસ છે. મને ખબર જ છે ભાઈ, હું અહીંયા ચૂત્યા નથી. અહીંયા ઊભા રહે છે તો અમને શું ખબર નથી પડતી? જો ભાઈ ઈ એમ કે છે કે અમારો જ માણસ છે, તો મને ખબર જ છે. કારણ કે અહીંયા ઊભો રહ્યો ઈ જ ઊભો રહે, બીજું કોઈ ન ઊભું રહ્યું. મારે હવે બુબુને બાંધીને રાખવાનો, કારણ કે ઈ ચોદામણાને એના છોકરાઓ ચોદી 4 દિવાલની વચ્ચે એને છોકરું પેદા કર્યું છે. બરાબર? ઈ ચોદામણાને એના છોકરાઓને અહીંયા ફેરવવા છે. એટલે મારે બુબુને બાંધીને રાખવાનો. બોલો ભાઈ, પોલીસ ખરીદવાના રૂપિયા છે ભાઈ એની પાસે. હું કાલાને કહેતી હતી ને ભાઈને કે તમે ગુંડા છો, તમારી પાસે પોલીસ ખરીદવાના રૂપિયા છે. પણ હું ભૂલી ગઈ કે આ ભાઈ પાસે પોલીસ ખરીદવાના રૂપિયા નથી. પણ આ જે તોડાવે છે ગુંડો, એને તો સપોર્ટ હોય ને, એમને નો તોડાવતો હોય ને. બોલો અહીંયા પતરા ફિટ કરાવી દીધા અને અહીંથી દિવાલ તોડી નાખી. ગુંડાગર્દીની રીતુ જો. અહીંથી હવા ઉજાસ બંધ કરાવી દીધા અને અહીંયા દિવાલ તોડી અહીંયા જો પડદો મારીને સીલ માર્યું છે. પાતળું એવું સીલ મારી દીધું. અહીંયા પડદો
બરાબર, પડદો નાખીને દિવાલ તોડીને અહીંયા સીલ મરાયું જો, અને અમારે હવે પુરાઈને રહેવાનું. બોલો, મારા બુબુને બાંધીને રાખવાના. બોલો, હા, મારા બુબુને બાંધીને રાખવાનો. અમે અહીંયા 4 દિવાલમાં રહીએ કેવી રીતે? એને મારો બુબુ નડે છે. બુબુ, એની પિચકારીઓ છે ને, એની પિચકારી વ્હાઈટ કલરની નથી લાગતી. વ્હાઈટ કલરની પિચકારીઓ ન હોય એને, એટલા માટેથી એને પિચકારીઓ રોજ કપડાં બદલાવે નાઈને. મારા બુબુને બેસવાનું આવી ધૂળમાં, કારણ કે એની પિચકારી છોકરી છે પાછી. એમાં એની પિચકારી પાછી છોકરીઓ હોય ને તો પાછું વધારે તકલીફ થઈ જાય પિચકારીમાં. છોકરાની જગ્યાએ છોકરી આવી જાય ને એની પિચકારીમાં તો વધારે તકલીફ થઈ જાય.